विद्यार्थी मित्रों, तमे सौ स्वस्थ रहो, सलामत रहो तथा हेल्दी और वेल्दी रहो एवी मारा तरफथी तमने सौने शुभकामनाओं। आपणे आ विडियो सेमेस्टर 1 અને પેપર 101 માટે બનાવી રહ્યા છીએ। તો એની અંદર આપણે અગાઉ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેના સાધનોની ચર્ચા કરી, જેની અંદર આપણે જોયું કે પુરાતત્વીય સાધનો, સાહિત્યિક સાધનો અને વિદેશી પ્રવાસીઓની જે પ્રવાસ નોંધો હોય એનો આપણે અગાઉ અભ્યાસ કર્યો છે। તો મેં એમાંથી કેટલાક ટૂંકા પ્રશ્નો નીકાળ્યા છે, જે ટૂંકા પ્રશ્નો છે જે કોલેજની એક્ઝામમાં તમને ખાલી જગ્યાઓ રૂપે અથવા તો જોડકાઓ રૂપે અથવા તો ટૂંકા પ્રશ્નો રૂપે તમને પૂછાઈ શકે છે। તો આપણે કેટલાક એવા મહત્ત્વના કહી શકાય એવા ટૂંકા પ્રશ્નોનો અભ્યાસ કરીએ, અને આ ટૂંકા પ્રશ્નો તમને લાંબા પ્રશ્નોના જવાબો લખવામાં પણ તમને સારા એવા ઉપયોગી પુરવાર થશે। તો આપણે એવા કેટલાક ટૂંકા પ્રશ્નોનો અત્રે અભ્યાસ કરીએ। તો એની અંદર સૌપ્રથમ પ્રશ્ન છે કે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટે સાહિત્યિક આધાર સામગ્રી ઉપરાંત બીજી કઈ વિશ્વસનીય આધાર સામગ્રી મળે છે? તો પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટે સાહિત્યિક આધાર સામગ્રી ઉપરાંત બીજી વિશ્વસનીય આધાર સામગ્રી પુરાતત્વીય આધાર સામગ્રી મળે છે। તમને એવો પ્રશ્ન પૂછાય કે સાહિત્યિક આધાર સામગ્રી સિવાય બીજી કોઈ આધાર સામગ્રી મળે છે? તો પુરાતત્વીય આધાર સામગ્રી મળે છે। એ પછી કોઈ પણ આધાર સામગ્રીનો ઇતિહાસકારે અને સંશોધકોએ કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ? તમને ઇતિહાસના અભ્યાસ માટે આધાર સામગ્રી મળી છે, તો એનો તમે અભ્યાસ કઈ રીતે કરશો? તો એનો આપણે વિવેકપૂર્ણ રીતે અભ્યાસ કરવો જોઈએ। એનો સમજી વિચારીને વિવેકપૂર્વક એ આધાર સામગ્રીનો આપણે શું કરવો જોઈએ? અભ્યાસ કરવો જોઈએ। તો એ આપણને જે આધાર સામગ્રી મળી છે એનો આપણે કઈ રીતે અભ્યાસ કરવો જોઈએ, કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ? તો વિવેકપૂર્વક રીતે અભ્યાસ કરવો જોઈએ અથવા તો ઉપયોગ કરવો જોઈએ। એ પછી ત્રીજો પ્રશ્ન છે, સાહિત્યિક સામગ્રીના ઉપયોગમાં ઇતિહાસ લેખકને કે પછી સંશોધકને શંકા ઉત્પન્ન થાય તો તે પોતાની શંકાનું સમાધાન કઈ રીતે કરશે? તો સાહિત્યિક સામગ્રીના ઉપયોગમાં ઇતિહાસ લેખકને કે સંશોધકને જો શંકા ઉત્પન્ન થાય તો એનું સમાધાન કઈ રીતે કરશે? તો અવશેષો અથવા તો પ્રવાસ નોંધો એનો અભ્યાસ કરીને, બરાબર, સાહિત્યિક સામગ્રીના ઉપયોગમાં જો સંશોધકને શંકા જાય તો પછી એ અવશેષીય સાધન સામગ્રી જોશે, એટલે કે પુરાતત્વીય સાધન સામગ્રી જોશે અથવા તો પ્રવાસ નોંધો હશે તો એનો અભ્યાસ કરશે। તો આ રીતે સાહિત્યિક સામગ્રીમાં જો એને શંકા ઉત્પન્ન થાય તો એ અવશેષીય સાધન સામગ્રી એટલે કે પુરાતત્વીય સાધન સામગ્રી અથવા તો પ્રવાસ નોંધોનો એ ઉપયોગ કરશે। પછી આપણે સાહિત્યિક સાધન સામગ્રીમાં આપણે ભણ્યા કે વેદો એ કુલ કેટલા વેદો છે અને કયા કયા વેદો છે? તો વેદો કુલ 4 વેદો છે, જેની અંદર આવે છે ઋગ્વેદ, બીજો છે યજુર્વેદ, ત્રીજો છે સામવેદ અને ચોથો અથર્વવેદ। એમ કુલ 4 વેદો છે। અને વેદોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો વેદોને સંહિતાના નામે પણ બીજા ઓળખવામાં આવે છે। વેદોને સંહિતા પણ કહેવામાં આવે છે। અને ઉપનિષદો
કુલ કેટલા ઉપનિષદો છે? તો ઉપનિષદો આમ તો લગભગ 108 જેટલા ઉપનિષદો છે, પરંતુ એમાં લગભગ 11 જેટલા મહત્ત્વના છે. કુલ 108 ઉપનિષદો છે. અને ઉપનિષદોમાં મુખ્યત્વે કઈ બાબત નિરૂપાયેલી છે? ઉપનિષદોની અંદર મુખ્યત્વે ઉચ્ચ કક્ષાનું તત્વજ્ઞાન એની અંદર નિરૂપાયેલું છે. ઉપનિષદોની અંદર ઉચ્ચ કક્ષાનું તત્વજ્ઞાન શું કરાયેલું છે? નિરૂપાયેલું છે. પછી પુરાણોની સંખ્યા કુલ કેટલી છે? આપણે જે સાહિત્યિક સાધન સામગ્રીની અંદર આપણે આ વેદો, ઉપનિષદો કે પુરાણોની ચર્ચા કરેલી, તો પુરાણોની સંખ્યા કુલ 18 જેટલી છે. એ પછી સામવેદમાં મુખ્યત્વે કઈ બાબતો ઉલ્લેખાયેલી છે? તો સામવેદની અંદર મુખ્યત્વે સંગીત અને રાગોની માહિતી નિરૂપાયેલી છે. સામવેદની અંદર મુખ્યત્વે સંગીત અને રાગોની માહિતી નિરૂપાયેલી છે. પછી માનવ ઇતિહાસનો સર્વપ્રથમ કહી શકાય એવો ગ્રંથ, લેખિત ગ્રંથ કયો છે? તો માનવ ઇતિહાસનો સર્વપ્રથમ કહી શકાય એવો જો કોઈ લેખિત ગ્રંથ હોય તો એ ઋગ્વેદ છે. ઋગ્વેદ એ માનવ ઇતિહાસનો સર્વપ્રથમ કહી શકાય એવો લેખિત ગ્રંથ છે. અને ઋગ્વેદની અંદર મુખ્યત્વે કઈ બાબતો નિરૂપાયેલી છે? તો ઋગ્વેદની અંદર મુખ્યત્વે પ્રાકૃતિક તત્વોની ઋચાઓ, મંત્રો અને શ્લોકો રૂપે પ્રાર્થનાઓ એની અંદર નિરૂપાયેલી છે. શું છે? પ્રાકૃતિક તત્વોની ઋચાઓ, મંત્રો અને શ્લોકો રૂપે પ્રાર્થનાઓ ઋગ્વેદની અંદર નિરૂપાયેલી આપણે જોઈ શકીએ છીએ. હવે રામાયણ મહાકાવ્યમાં કયા રાજવંશની સવિસ્તર કથા આલેખાયેલી છે? તો રામાયણ નામના મહાકાવ્યમાં ઇક્ષ્વાકુ વંશની સવિસ્તર કથા આલેખાયેલી છે. રામાયણની અંદર ઇક્ષ્વાકુ રાજવંશની જે કથા છે એની અંદર, અથવા તો એને સૂર્યવંશ પણ કહેવામાં આવે છે. સૂર્યવંશ પણ કહેવામાં આવે છે. એને ઇક્ષ્વાકુ વંશ પણ આપણે કહી શકીએ છીએ અને રઘુવંશ પણ કહી શકીએ છીએ. આ ત્રણેય વંશ એક જ છે અને રામાયણમાં આ એમની કથા આલેખાયેલી છે. જેને આપણે સૂર્યવંશ પણ કહી શકીએ, ઇક્ષ્વાકુ વંશ પણ કહી શકીએ અથવા તો રઘુવંશ પણ કહી શકીએ. તો એની કથા એની અંદર આલેખાયેલી છે. એ પછીનો પ્રશ્ન છે, શ્રીમદ ભગવદ્ ગીતા એ કયા ગ્રંથનો એક ભાગ છે? તો શ્રીમદ ભગવદ્ ગીતા એ મહાકાવ્ય મહાભારતના ગ્રંથનો એક ભાગ છે. જે મહાભારત નામનું મહાકાવ્ય છે એ ગ્રંથનો એક ભાગ એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. એ પછીનો પ્રશ્ન છે, કલ્પસૂત્ર અને 45 આગમોનું સાહિત્ય એ કયા ધર્મના ગ્રંથો છે? તો કલ્પસૂત્ર
અને 45 આગમોનું સાહિત્ય એ જૈન ધર્મના ગ્રંથો છે. કલ્પસૂત્ર અને 45 આગમો એ જૈન ધર્મના ગ્રંથો છે, જૈન ધર્મનું સાહિત્ય છે. અને જૈન ધર્મના ગ્રંથો મુખ્યત્વે કઈ ભાષામાં આલેખાયેલા છે? જૈન ધર્મના ગ્રંથો મુખ્યત્વે અર્ધમાગધી ભાષામાં લખાયેલા જોવા મળે છે. અર્ધમાગધી ભાષામાં આ જૈન ધર્મના મોટાભાગના ગ્રંથો આપણને લખાયેલા જોવા મળે છે, જેને આપણે પ્રાકૃત ભાષા પણ કહી શકીએ. પછી બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં કયા ગ્રંથોનો મુખ્યત્વે સમાવેશ કરી શકાય? તો બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં ત્રિપિટકોનો સમાવેશ કરી શકાય છે. ત્રિપિટક એ બૌદ્ધ ધર્મનો બહુ મહત્વનો કહી શકાય એવો ગ્રંથ છે. અને બૌદ્ધ ધર્મના ગ્રંથો મુખ્યત્વે કઈ ભાષાની અંદર રચાયેલા છે? તો બૌદ્ધ ધર્મના ગ્રંથો મુખ્યત્વે પાલી ભાષાની અંદર રચાયેલા આપણને જોવા મળે છે. એ પછીનો પ્રશ્ન છે કે જાતક કથાઓમાં શું નિરૂપાયેલું છે? તો જાતક કથાઓમાં ભગવાન બુદ્ધના પૂર્વજન્મની વાતો એ જાતક કથાની અંદર નિરૂપાયેલી છે. ભગવાન બુદ્ધના જે આગળ જન્મો થઈ ગયા એની વાર્તાઓ આપણને જાતક કથામાં આપણને નિરૂપાયેલી જોવા મળે છે. એટલે કે ભગવાન બુદ્ધના પૂર્વજન્મની વાતો આપણને જાતક કથાઓની અંદર નિરૂપાયેલી જોવા મળે છે. પછી ભારત ઉપરાંત એશિયાના કયા કયા દેશોમાં બૌદ્ધ ધર્મ સવિશેષ ફેલાયેલો આપણને જોવા મળે છે? તો ભારત ઉપરાંત ચીન, બ્રહ્મદેશ, તિબેટ, શ્રીલંકા, જાપાન અને અગ્નિ એશિયાના દેશોમાં બૌદ્ધ ધર્મ આપણને સવિશેષ ફેલાયેલો જોવા મળે છે. ચીન, બ્રહ્મદેશ એટલે કે બર્મા, તિબેટ, શ્રીલંકા, જાપાન અને અગ્નિ એશિયાના દેશોની અંદર આપણને બૌદ્ધ ધર્મ સવિશેષ ફેલાયેલો જોવા મળે છે. અગ્નિ એશિયાના દેશો એટલે કે થાઈલેન્ડ છે, લાઓસ છે, કંબોડિયા છે, વિયેટનામ છે, આ બધા જે અગ્નિ એશિયાના દેશો છે ત્યાં આગળ આપણને મહદઅંશે આ બૌદ્ધ ધર્મ ફેલાયેલો જોવા મળે છે. પછી પ્રાચીન કાળમાં શ્રીલંકાની અંદર બૌદ્ધ ધર્મના કયા ગ્રંથો રચાયેલા છે? તો પ્રાચીન કાળની અંદર શ્રીલંકામાં બૌદ્ધ ધર્મના દીપવંશ અને મહાવંશ નામના બે ગ્રંથો આપણને રચાયેલા જોવા મળે છે. દીપવંશ અને મહાવંશ એ શ્રીલંકામાં લખાયેલા બૌદ્ધ ધર્મના બહુ મહત્ત્વના કહી શકાય
એવા ગ્રંથો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ટૂંકા પ્રશ્નો છે એને પણ ધ્યાનથી સાંભળજો, જેથી કદાચ કોલેજની એક્ઝામમાં પૂછાય તો પણ કામ આવી શકે અને તમને લાંબા પ્રશ્નો લખવા માટે પણ આ જે ટૂંકા પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો હું આશા રાખું છું કે તમે આ પ્રશ્નો પણ એક વખત ધ્યાનથી સાંભળશો તો લગભગ તમને યાદ પણ રહી જશે, જેથી તમે એની અંદર થોડું લંબાણપૂર્વક પણ લાંબા પ્રશ્નની અંદર લખવામાં પણ તમને એ ઉપયોગી થાય. તો આપણે અત્રે આ વિડીયોનો અંત કરીએ છીએ.